ઘેડ વિસ્તારના એટલા ગસમસતા પાણીના પ્રવાહમાં એક નજર નાખીએ આપણા ખેડૂતો સામે કે ખેડૂતોના પાકને કેટલી નુકસાની થઈ છે। આજના વિડીયોમાં જાણીએ કે ઘેડ વિસ્તારના પાકને કેટલી નુકસાની થઈ છે અને કેટલો ફાયદો થયો છે। થેન્ક યુ વેરી મચ। राम सीताराम अपना मोजेर डायरा ने केम छो बधा मजामां ज हशो। तो आज एक फरी वखत एक घेड़नो नवो विडियो लईने आवी गयो छे तमारो भाई अने विडियोमां आगळ बन्या रहेजो। अने आपणे आजे आव्या छे आपणा खेतरमां अने खेतरमां आवीने जोयुं के आपणो मगफळीनो जे पाक छे तेमां केटलीक नुकसानी छे। तो आजे खेतरमां आवीए त्यारे तो गारो छे, आमां गराय एम नथी अने मात्र ने मात्र आपणे विडियोमां जणाववा माटे आव्या छे के घेड़ विस्ताરના જે પાક છે તેમાં કેટલી નુકસાની થઈ છે અને શું છે આનું કારણ। ચાલો આપણે આ વિડીયોમાં જાણીએ। તમે આ મગફળી જોવી રહ્યા છો અત્યારે અને આમાં જો બે દિવસ ત્યાં સતત ને સતત આ મગફળી ડૂબેલી હતી અને જો હજી એક દિવસ વધારે આ મગફળી જો પાક જે પાણીના પ્રવાહને લીધે ડૂબી જાત તો આ મગફળી સંપૂર્ણપણે નાશ પામત અને આને 1.5 થી 2 મહિના થયા છે મગફળીના પાકને। અને मान ज्यां आना हेविया आपणे कहीए अमारी भाषामां ने मांडवीनी अंदर जे डोडवा बंधाता होय तेने हेविया कहेवामां आवे छे। अने ते हेवियाने जे पाणीनो घसमसतो प्रवाह छे एना लीधे मांडवीने आखी जे आम पाणी छे ने आवी रीतना आमां झोला मारतुं होय एटले जे आ मगफळीनो जे पाक छे ए आखो हलावी नाखे छे अने जे हेविया होय ते उपड़ी जाय छे। एना लीधे जे मगफळीनो जे अंदरनो आपणे डोडवो कहीए ते बंधावामां खूब ज कठिनाई पड़े छे अने ते वहेली तके बंधातो नथी। अने आया बाजुमां जे कुंदरीनो पाक आपणे जुवार कहीए आपणी भाषामां अमारी भाषामां अने घेड़नी भाषामां तेमने कुंदरी कहेवाय। तो ए जे कुंदरीनो पाक छे ते पण हाव निष्फळ गयो छे जोई शको छो तमे। अने घेड़ना जे खेडूतो छे तेने आ पाणीने कारणे घणुं नुकसान थयुं छे अने घणा बधा लाभो पण थया छे। अने लाभनी वात आपणे आ विडियोमां नहीं करीए, लाभनी वात बीजा विडियोमां करशुं। अने आ वधारे पाणीना प्रवाहने कारणे जे मांडवी छे ते आकोरनी साइड खेतर ऊँचुं छे एने कारणे लीली छे अने जे आगमनी साइड छे एने न्या जो मांडवी पीराश पड़ती देखाती हशे अने मांडवीनो ग्रोथ अहींया रूकी जाय छे, अटकी जाय छे। खड़ छे मांडवी छे तेमां आवो काप सड़ी जाय छे जे पाणीनो होय छे धूळीनो अने ते पण मांडवीनी ग्रोथमां नुकसान करे छे। जे घेड़ विस्तारमां पाणी छे ते संपूर्ण रीते उतरी गयुं छे। हजी पाणी छे पण ते जे आपणो घेड़ विस्तार छे ज्यां सणानो पाक लेवामां आवे छे त्यां अत्यारे पाणी आपणे गोठण बराबर कही शकीए एटલું पाणी होई शके छे त्यां। अने जे ऊंडो विस्तार छे तेमां तो एथी वधारे पण अत्यारे पाणी होई शके छे। अने अत्यारे जे मंडेर गाम ज्यां રહેણી કહેણી છે ત્યાં અત્યારે પાણી નથી અને આ અહીંયા બાજુનું જ ખેતર છે અને અહીંયા સામે જે રસ્તો છે મંડેર અને કળશ વચ્ચે કનેક્ટ થતો રસ્તો છે અને અહીંયા જે રસ્તો તમને સાંભો દેખાય અને આ રામદેવપીર મહારાજનું મંદિર છે। એટલી કૃપા છે કે રામદેવપીર મહારાજને જે અંદર મંદિર છે ત્યાં સુધી હજી કોઈ દી પણ પાણી ચડ્યું નથી અને નો ચડવા દે ભગવાન। નકર તો ભાઈ એટલું પાણી આવે ને તો અડધું ગામ લગભગ ડૂબી જાય એવું છે। અને આ ફરે ભાઈ પાણી જે છે ભૂકા બોલાવી દીધા છે અને ખેડૂતોના પાકને પણ ભારે નુકસાની થઈ છે। અત્યારે જે ખેતરમાં જવાના જે મેઇન રસ્તા છે તે પણ પાણીથી અત્યારે ભર્યા છે અને આમાં અત્યારે વાહન ચાલી શકતું નથી કારણ કે આ પાકા રસ્તા નથી। અને આ જો અહીંયા છે જે કુંદરીનો પાક એ નિષ્ફળ ગયો છે સંપૂર્ણ રીતે અને આ બાજુમાં મગફળીનો પાક છે તેને પણ ઘણું બધું નુકસાન થયું છે। બધા વિસ્તાર એવા છે જ્યાં પારા તૂટવાને લીધે જે घेड़ વિસ્તાર છે જે આપણે બામણાસા ગામને એમાં પરવા પણ એવું ખતરનાક જે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને આફરાની જે સેલ છે પાણી આવ્યું હતું જે ગસમસતો પાણીનો પ્રવાહ હતો તેમાં આફરે પણ તેમને જે ખેડૂતો છે તેમને બહુ જ નુકસાની જોવા મળી છે। અને જે આ ખેતર છે તે પણ જે આ વધારે ગસમસતા પાણીના પ્રવાહને લીધે જે ખેડૂતોની ખેતરની જે માટી હોય છે તે પણ તણાઈ અને જતી રહે છે। એટલું બધું ખેડૂતોને નુકસાન સહેવું પડે છે તો પણ ખેડૂતો સામે કોઈ પણ વ્યક્તિ જોતા નથી। ખેડૂતો છે તે કેટલી મહેનત કરી અને કેટલું બધું પોતાનો ખૂન પસીનો એક કરી અને જે ફસલ હોય છે તે લેતા હોય છે એ તો એમને જ ખબર હોય છે। જેનો દીકરો ખેડૂત હોય, જેમના માતા પિતા ખેડૂત હોય એને જ ખબર હોય છે કે ખેડૂતો કેટલી બધી મહેનત કરી અને પોતાનો પાક લે છે અને આખા દેશ આપણા ભારત દેશને પૂરો પાડે છે।
એટલા પાણીના ગા આ ખેડૂત જ સહી શકે અને એનામાં જેટલી ત્રેવડ છે કે એટલા પાણીને જીવી શકે. આ વાત ઉપર જે કોઈ આપણા વિડીયો જોવે છે હમણાં તો તમારા બધાનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે. એટલા માટે જે કોઈ જ્યાંથી જોતા હોય એક જય જવાન જય કિસાન નામની કોમેન્ટ આપણા આ યુટ્યુબ ચેનલ રોહિત પટેડા ઘેડ નામની ચેનલમાં કરી નાખે અને સાથે લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં, જેથી કરે અને આપણો આ રૂડો ઘેર છે મીઠા પાણીનો દરિયો જે નામથી આપણો આ ઘેડ વિસ્તાર ઓળખાય છે તે પણ આગળ શેર થાય અને બધા લોકો જુએ કે કેવી છે આ ઘેડ વિસ્તારની સ્થિતિ અને આ ઘેડ નિવાસી સિવાય કોઈ પણ આ સ્થિતિ સહી નથી શકતું. થેન્ક યુ, ધન્યવાદ. આજના વિડીયોમાં બસ એટલું જ રાખીએ અને જો વિડીયો આપણો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ મિત્ર ભૂલે નહીં અને જરૂર શેર કરજો, જેથી કરીને આપણે આ ઘેડ વિસ્તારની સ્થિતિ બધાને ખબર પડે અને બધા જોઈ શકે. થેન્ક યુ વેરી મચ. બાય બાય, તાતા. મળશું નવા વિડીયોની સાથે, નવા સૂરજની સાથે, નવી એક કિરણની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, તાતા. ધન્યવાદ. થેન્ક યુ.